નમસ્તે. ગર્ભ સંવાદ શરૂ કર્યા પહેલા એક શાંત જગ્યા પર વ્યવસ્થિત બેસી જઈએ. ધીરે ધીરે આંખોને બંધ કરીએ. થોડી વાર ઊંડો શ્વાસ લઈશું. સુંદર બાળકની અનુભૂતિ માટે શરીર હળવું કરીએ. મનને શાંત કરીએ. હવે હળવેથી બાળક સાથે જોડાણ કરવા બંને હાથ પેટ પર રાખીએ. હવે ખુશી ખુશીથી ગર્ભ સંવાદના એક એક શબ્દને માણવા તૈયાર થઈ જઈએ. હવે બાળકની સાથે વાતો કરવા આપણે ગર્ભ સંવાદ શરૂ કરીએ છીએ. હે મારા રાજદુલારા, મારો અંશ, આજ હું તારી સાથે પહેલીવાર ભગવાન શ્રી રામની વાતો કરવાની છું. તને મેળવીને હું દુનિયાની શ્રેષ્ઠ માં બનવા જઈ રહી છું. હે મારા વાલુડા, તને ખબર છે ભગવાન શ્રી રામનો જન્મ આજથી 5000 વર્ષ પહેલા ચૈત્ર સુદ નવમીના દિવસે અયોધ્યામાં થયો હતો. અયોધ્યાના રાજા દશરથને 3 રાણીઓ હતી. કઈ કૌશલ્ય, સુમિત્રા. હે મારા લાલ, ભગવાન શ્રી રામ રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર હતા. સાથે ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો પણ જન્મ થયો હતો. તને હું એક સરસ મજાની વાત કહું. ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના 7મો અવતાર હતા. હે મારા વાલા, તને મેળવીને હું ધન્ય થઈ ગઈ છું. તું પણ ઘરમાં આવીને સંપ વધારજે. સૌનો વહાલો થજે. ભગવાન શ્રી રામનો મુખ્ય હેતુ રાવણનો વધ કરવાનો હતો અને ધરતીને પાવન કરવાનો હતો. હે લાલ, ભગવાન પૃથ્વી પર અધર્મનો નાશ કરવા અવતાર ધારણ કરે છે. હે મારા રાજકુંવર, ભગવાન શ્રી રામના અનેક નામ હતા. જેવા કે રઘુનાથ, અરિંદમ, મહેશ્વાસ, રામચંદ્ર, રાજીવલોચન. હે મારા લાડકવાયા, હવે હું તને ભગવાન શ્રી રામના આદર્શ વ્યક્તિત્વ અને જીવન સંઘર્ષ વિશે વાત કરવાની છું. શું તને ખબર છે ભગવાન શ્રી રામ બાળપણથી જ શિક્ષા પ્રાપ્ત કરવા માટે મહર્ષિ વશિષ્ઠના ગુરુકુળમાં ગયા હતા. સ્વયં ભગવાન શ્રી રામ શિક્ષાની સાથે સાથે ગુરુકુળની સાફ સફાઈ કરતા, ગુરુની સેવા કરતા, જમીન પર સૂતા અને જાતે જ ભિક્ષા ગ્રહણ કરતા. ગુરુકુળમાં રહીને તેમના 3 ભાઈઓને માતા પિતાની જેમ જ સાચવતા હતા. તું પણ તારા ભાઈ બહેનનું આવું જ ધ્યાન રાખજે. હવે રાજ્યને સંકટથી બચાવવા માટે ભગવાન શ્રી રામ મહર્ષિ વિશ્વામિત્ર સાથે સંઘર્ષ કરવા ગયા. સાથે સાથે ભાઈ લક્ષ્મણ પણ ભગવાન શ્રી રામ સાથે ગયા. વિચરણ દરમિયાન માતા અહલ્યા પાષાણ રૂપે ભગવાન શ્રી રામના દર્શનની વાટ જોતા હતા. ભગવાન શ્રી રામે તેને દિવ્ય દર્શનથી મુક્તિ આપી હતી. હવે ભગવાન શ્રી રામના વિવાહ મિથિલાના રાજા જનકની પુત્રી માતા સીતા સાથે થયા. આ સ્વયંવરમાં શિવ ધનુષ્ય ઉચકીને પરશુરામને ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરાવ્યા. ત્યારથી ભગવાન શ્રી રામ પશુપતિ રાઘવ કહેવાયા. હવે હું તને ભગવાન શ્રી રામના આદર્શ વ્યક્તિત્વની વાત કરવાની છું. અયોધ્યાના નરેશ દશરથે આપેલા વરદાનના કારણે ભગવાન શ્રી રામને સોતેલી માતા કૈકેયીના કહેવાથી 14 વર્ષનો વનવાસ મળ્યો હતો. ભગવાન શ્રી રામે સહજતાથી વનવાસને સ્વીકાર્યો હતો. ભગવાન શ્રી રામની સાથે લક્ષ્મણ અને માતા સીતાજીએ પણ વનવાસ સ્વીકાર્યો. બેટા, તું ભાઈ લક્ષ્મણનો જેવો સેવાનો ગુણ ગ્રહણ કરજે. વનવાસ દરમિયાન રાક્ષસ રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. ભગવાન શ્રી રામ તેની વાનર સેના સાથે સીતાજીની શોધમાં નીકળ્યા.